જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકીનો વિરોધ થઈ રહ્યો છે। રંગોળી આર્ટિસ્ટે પહેલગામ હુમલાની રંગોળી બનાવી પીએમ મોદી અને સૈનિકોના ફોટા સાથે બનાવી છે। આ રંગોળીના માધ્યમથી પાક સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ રંગોળી આર્ટિસ્ટે એક સંદેશો આપ્યો છે કે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવે। જે રીતે દેશભરમાં અલગ અલગ રીતે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, તેને લઈને આ રંગોળી આર્ટિસ્ટનો વિરોધ। અમે જે હમણાં પહેલગામમાં હુમલો થયેલો આપણા નાગરિકો ઉપર, એના ઉપર મેં આખી રંગોળી રેડી કરી છે અને મેં જ કહેવા માંગુ છું કે લોકોને જાગૃત કરવા માંગુ છું કે પાકિસ્તાનવાળા એટલે આતંકીવાદીઓ એ આપણા નાગરિકોને કેવી રીતે ખરાબ રીતે માર્યા છે। અને આ મેં જે રંગોળી બનાવી છે તે ત્યાં એના ઉપર જ આખી રેડી કરી છે ને અમે નરેન્દ્ર મોદીજીને એ જ કહેવા માંગીએ છીએ કે આખો દેશ તમારા જોડે છે અને એ લોકો એવી રીતે માર્યા છે કે ધર્મ પૂછીને આપણા નાગરિકોને હુમલો કર્યો છે ને જાણે આપણા અહીંયા પણ પાકિસ્તાનવાળા અહીંયા પણ રહે છે, પણ આપણે કોઈ દિવસ ધર્મ ઉપર આપણે ગયા નથી, પણ એ લોકો આપણા ધર્મ ઉપર જાય છે।